તો આ તરફ મહેસાણાથી સમાચાર, જ્યાં મહેસાણામાં વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। બ્રિજના સમારકામ માટે પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામું। સાબરમતી નદી ઉપરનો મેજર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર આવેલો આ બ્રિજ બંધ કરાયો છે। સ્ટેટ હાઈવે નંબર 55 ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વધુ એક કાર્યવાહી અહીંયા હાથ ધરવામાં આવી છે। સમારકામને લઈને હવે આ બ્રિજ બંધ રહેશે। સાબરમતી નદી ઉપરનો મેજર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। સ્ટેટ હાઈવે નંબર 55 માટે આ ભારે વાહનો માટે બંધ કરાયો છે। મહેસાણામાં વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો। સંવાદદાતા મનોજ યોગી ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, મહેસાણાનો વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો, શું વધુ વિગત? જી, વાત કરીએ તો આપણે જે વિજાપુરથી જે હિંમતનગરનો જે ઓવરબ્રિજ છે તે આગળ ઘણા સમયથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ને જે આ બ્રિજ છે એ બહુ જર્જરી હાલત તેમજ મસ્ત મોટા સાધનો નીકળે તો આ બ્રિજ જે વાઇબ્રેટ થાય છે, વાઇબ્રેટના લીધે આજે કાલે ચકાસણી કરી હતી કલેક્ટર તેમજ મહાનગરપાલિકા દ્વારા, અને એ બ્રિજની સ્થિતિ જોઈને તે બ્રિજ મોટા વાહનો તેમજ અવર જવર માટે એ બ્રિજને ડાયવર્ઝન આપવાનું છે મોટા સાધનો માટે, અને આ બ્રિજનું જલ્દમાં જલ્દ નવીનીકરણ કરવામાં આવે તેવી પણ જાહેરાત કરી છે, અને એક જાહેરનામું મોટા સાધનો માટે બહાર પાડવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બ્રિજના સમારકામ માટે પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામું।